ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે। ત્યારે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને ટેકો મળી રહે તે માટે દેખાવો કરાયા હતા। કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રત્ન કલાકાર હિત રક્ષક સમિતિને કાર્યકર્તાઓએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્ન કલાકાર બોર્ડની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા નારાઓ સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા। મારું નામ દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ। આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત એક રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે। કારણ કે હાલમાં જ છેલ્લા ઘણા સમયથી હીરાની જે ધંધો છે એની અંદર ખૂબ મંદી ચાલી રહી છે, લોકોને કામ નથી મળી રહ્યું। રત્ન કલાકારો પોતાનું જીવન ટૂંકાવી દેવા સુધી જ્યારે આવી જતા હોય ત્યારે એમની મુખ્ય જે 6 માંગણીઓ છે કે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, તેમના જે બાળકો છે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે, એમનું પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે। એક જ્યારે આવો કોઈ કપરો સમય આવે ત્યારે જો કોઈ રત્ન કલાકાર અથવા તો હીરા સાથે કોઈ પણ લોકો જોડાયેલા એમણે લોન લીધી હોય તો એની અંદર પણ રાહત આપવામાં આવે। જ્યારે આવો કપરો સમય અત્યારે જે ચાલી રહ્યો છે એની અંદર હીરાની કોઈ ફેક્ટરી હોય કે નાની નાની કોઈ ઓફિસ લઈને બેઠા હોય તો એની અંદર એમને જે વીજ કનેક્શન આવે એમાં એને રાહત આપવામાં આવે અને એક રત્ન કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે। અને જે રત્ન કલાકારો અત્યારે આપઘાત કરી રહ્યા છે એમને એક સર્વે થવો જોઈએ। એમાં ઘણા બધા રત્ન કલાકારો એવા છે કે એમને લોન ચાલતી હોય અને લોનના હપ્તા ન ભરી શકાતા હોય અથવા તો પરિવારનું ગુજરાન ન ચલાવી શકવાના કારણે એ પોતાનો જીવ ટૂંકાવી દેવા સુધી પહોંચી જતા હોય ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર સુધી આ માંગણી પહોંચાડી અને તાત્કાલિક આમનું નિરાકરણ આવે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે। કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ઘણા સમયથી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છે। રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી। રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર સંઘર્ષ સમિતિ બનાવેલ છે। તેમના નેજા હેઠળ સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અમે બધા કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો સહિત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવીએ છીએ કે જે રત્ન કલાકારો આખા દેશના 90% હીરાને જો પ્રોવાઈડ કરતા હોય, આખા દેશના ભારત દેશના જો 90% ઉત્પાદન ફક્ત સુરત શહેરનું છે અને એના રત્ન કલાકાર કામદારો કેટલા હશે? એ રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિને કારણે એ લોકો આત્મહત્યા કરી રહ્યા છે। એ લોકોનું જીવન જીવવા માટેની સમસ્યાઓ ઊભી થઈ છે। તો અમે સરકારનું એ ધ્યાન દોરવા માંગીએ છીએ કે તમે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડનું આયોજન કરો, એ લોકોના બાળકોને શિષ્યવૃત્તિ આપો, એ લોકોના બાળકોને એમના પરિવારજનોને આરોગ્યની સુવિધા મળે અને કારખાના જે દારો છે તેને પણ તમે રાહત આપો જેથી કરીને એના કારખાના ચાલતા રહે અને રત્ન કલાકારોનું જીવન પર જીવતા રહે। જે કામદારોએ લોન લીધી છે મકાન માટે, પોતાના રહેવાસી મકાન માટે, તેમાં EMI ભરવા માટે એમને વ્યાજ માફી આપો। જો ભારત સરકાર મોટી મોટી કંપનીઓને લાખો કરોડ રૂપિયાની માફી યોજના લાવતી હોય તો રત્ન કલાકારો માટે પણ આ પ્રકારનું આયોજન કરવું જોઈએ। એ લોકોને વ્યાજ મુક્તિ આપવી જોઈએ। અમુક વર્ષ સુધી એ લોકોને લોન ના ભરી શકે તેમાં પણ રાહત આપવી જોઈએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।